રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરી પોસ્ટર યુદ્ધ સર્જાયું। ધોરાજીમાં ઉબડખાબડ રોડ રસ્તા મુદ્દે રાજકારણ ગરમાયું છે। ધોરાજીમાં વરસાદ બાદ રસ્તાઓની હાલત બની છે કફોડી। ધોરાજીના રસ્તાઓ પર પડ્યા છે મસ્ત મોટા ખાડાઓ। હાલ ધોરાજી નગરપાલિકામાં હાલ છેલ્લા 1.5 વર્ષથી છે વહીવટદારનું શાસન। નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને જગાડવા શહેર કોંગ્રેસે કર્યો અનોખો પ્રયાસ। કોંગ્રેસ સમિતિ દ્વારા પોસ્ટર લગાવી અને તંત્રને જગાડવા કર્યો પ્રયાસ। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ નગરપાલિકા તંત્ર પર સાધ્યું નિશાન। વસોયાએ કહ્યું, લોકોને પડતી હાલાકી મુદ્દે કોંગ્રેસે બેનર લગાવ્યો હોવાનું જણાવ્યું। સ્થાનિકોએ પણ પોસ્ટર લગાવવા બાબતે ધોરાજી શહેર કોંગ્રેસના આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો। રિપોર્ટર નયનભાઈ રાવરાણી, ધોરાજી। આજે ધોરાજી શહેરની અંદર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જન્માષ્ટમીના તહેવાર અને શ્રાવણ મહિનાની અંદર પણ લોકોને રોડ રસ્તાની જે બિસ્માલ હાલત છે અને રોડ ઉપર હજારોની સંખ્યામાં, હું સમજીને આંકડો બોલું છું, હજારોની સંખ્યામાં રેડિયાર ઢોર લોકોને હેરાન કરી રહ્યા છે અને છતાંય નગરપાલિકાનું તંત્ર અને ભાજપના ધારાસભ્ય, સંસદ સભ્ય ને પ્રજાએ અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ આ વહીવટદારના શાસનની અંદર ભાજપના જ આગેવાનોની સૂચનાથી આ કામો થતા નથી। ત્યારે પ્રજાની અંદર આક્રોશ છે અને બહારથી આવતા લોકોનું આ ખાડા ખબડાની નગરી અને રખડતા ઢોરોનો શહેર ધોરાજીમાં આપનું સ્વાગત છે એવા કોંગ્રેસ સમિતિએ બેનરો માર્યા છે। ભૂતકાળની અંદર ધોરાજી શહેર સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું હતું અને આજે આ શહેરની બદતર હાલત માટે જો કોઈ જવાબદાર હોય તો એ ભાજપના શાસનકર્તાઓ છે। જન્માષ્ટમીની શોભાયાત્રાની શુભ શરૂઆત આખા ગુજરાતની અંદર ધોરાજીથી થઈ છે। વિશાળ શોભાયાત્રા નીકળે છે। આ શોભાયાત્રા જે રૂટ ઉપર ફરે છે એ રૂટ પર રિપેર કરવામાં નથી આવ્યો અને જે જન્માષ્ટમીના મેળાનું ગ્રાઉન્ડ છે એ જન્માષ્ટમીના મેળાનું ગ્રાઉન્ડ આજની તારીખમાં પણ નગરપાલિકા દ્વારા, વહીવટદાર દ્વારા રિપેર કરવામાં નથી આવ્યું। એનો આક્રોશ ધોરાજીની પ્રજામાં છે ને એ આક્રોશ બેનરો દ્વારા લોકો પ્રદર્શિત કરી રહ્યા છે। મને એ નથી સમજાતું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાની વચ્ચે કેમ નથી આવતા। પ્રજાની વચ્ચે ક્યારેક આવે તો કહે છે કે અધિકારીઓ અમારો માનતા નથી। અરે તમે સત્તાધારી પાર્ટીના ચૂંટાયેલા સભ્યો છો અને જો તમારો અધિકારી, મામલતદાર, ચીફ ઓફિસર, નગરપાલિકાનો વહીવટદાર જો ન માનતા હોય તો કા એને બદલાવો અને કા તમે રાજીનામું આપી દો। નામ અને વિગત। મારું નામ આશીષભાઈ જેઠવા, ધોરાજી સામાજિક કાર્યકર। આજે ધોરાજીમાં જે બેનરો લાગ્યા છે રખડતા ઢોર અને ખાડા બાબતે, તે માટે અમે કોંગ્રેસનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। તેમજ આજે ધોરાજીના મુખ્ય માર્ગો જેતપુર રોડ, જમનાવર રોડ, જુનાગઢ રોડ, તે રોડ એટલી હાલતમાં ખરાબ છે કે ક્યારેક એવો અકસ્માત થાય એનું કોઈ નક્કી નથી। આજે ધોરાજીમાં ઢોર અને ખાડાનો એટલો ત્રાસ છે, બહારથી આવતા રાહદારીઓને પણ ઘણી મુશ્કેલી પડે છે અને ધોરાજીની જનતાઓને પણ મુશ્કેલ પડે છે। આજે હિન્દુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસ હોય, જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળવાની હોય, ત્યારે આ માર્ગ ઉપર એટલી ખરાબ રસ્તા છે કે જેની કોઈ સીમા નથી, પણ તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં નથી આવતું। કોન્ટ્રાક્ટરોને ખાલી નોટિસ આપીને મન મનાવી લે છે, કારણ કે કોન્ટ્રાક્ટરો દ્વારા અધિકારીને કટકી પહોંચાડતા એવું અમને લાગી રહ્યું છે। સાંસદ સભ્ય અને ધારાસભ્યને પણ અમે કહેવા માંગીએ છીએ કે આ રોડ રસ્તા તાત્કાલિક રિપેર કરવામાં આવે। શું કહેશો, પોસ્ટર માર્યા શું યોગ્ય? અને જે પોસ્ટર માર્યા છે એમાં અમે પોસ્ટર મારનારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જે પોસ્ટર માર્યા છે એ ખરેખર હકીકત છે। ધોરાજીમાં રોડ અને રોડના ખાડા અને ઢોરને ખૂબ ત્રાસ છે। ખાસ કરીને એક વાત કરું કે ધોરાજી શહેર કોંગ્રેસનો હું આભારી છું કે જે આવા પોસ્ટર માર્યા છે કે રસ્તાને રખડતા ઢોરના બિસ્માર રસ્તા હાલતમાં છે। એ જો કોઈ નાગરિક તો વિરોધ કરતો નથી, નાગરિકોનું કોઈ માનતા નથી। ધોરાજીના ચૂંટાયેલા પ્રતિનિધિ, ધારાસભ્ય કે સંસદ સભ્ય
કોઈ જવાબ આપતા નથી પબ્લિકને ને ખાસ કરીને જન્માષ્ટમીનો મોટો તહેવાર છે. આ તહેવાર ધોરાજીમાં પ્રથમ વખતે ચાલુ થયેલ છે. સૌરાષ્ટ્ર આકારે રાહ ચિંતાના ધોરાજી પહેલા છે રવેડીનું. આ રવેડી મોટા પાયે અમારે નીકળે છે. રવેડી રસ્તાઓ બિસ્માર અતિશય ખરાબ છે. રવેડીનો રૂટ તો આખો ખરાબ છે કે 100% સરસ. આ માયરા બહુ હેતુ સારો જ છે. જ્યારે પબ્લિકને ખબર પડે કે અણગણતો વહીવટ ચાલે છે. વહીવટદારનું શાસન છે, પણ વહીવટદાર ભાજપના આગેવાનો કહે એટલું જ કરે છે. વહીવટદાર બિચારો નોકરી કરવી છે, એટલા માટે ભાજપની સરકાર સત્તા છે. સત્તા આધારિત કોઈ વહીવટનો અણગમતો વહીવટ